હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજા છે. ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. માથું વળો છે તમને દેખાડ દો. અત્યારે તમે માથું વળો છે, મમ્મી આમ વાળે છે ને શેરુમાં અહીંયા હુતા છે. એને હવાને ઉડી કાંઈ ના બેન કેમ એને ખાલી હઈ તેમ કરે ને આમ લાગીને તાય ઠેકડા મારી દે. ને પપ્પા વહી ગયા છે ભાડું કરવા. તમને પપ્પા દેખાતા જ નહીં હોય બે દીખાને ઘેરે, કેમ કે ભાડું કરવા જાય છે હમણાં 2-3 દીખાને ગાડી લઈને. ને આઈ કરે છે રોટલા. આઈ એક રોકાણેલા છે ગાડીના ને માસી વહી ગયેલા છે ઘીરે. આઈનો વારો આવી ગયો કામ. આઈ હા, આઈનો વારો આવી ગયો નહીં તો મમ્મી કેટલા અરે હવામાં રોટલા. આજ મમ્મીને હેને પોરો તો કાંઈ નહીં, એને વાળવાનો વાળો આવી જાય. આખું ફરી વાળે છે. આમાં એ વાળવાનું બાકી છે, આમાં એ વાળતા. હા અને એમાં ગત કામ લાવે છે. આપણે રજા રાખવાની છે એ મમ્મી. રોટલા તો મન ન કરવાના હોય. હા આઈને પગ દુખે કે એટલે હે વાડીને ફેરી નાખી છે કામ. એમાં ઉપા ઘીરે હોય ને એટલે કામ અડધું કામ કરતા જાય, અડધું કામ બાકી રહે. અમારે ઘરે શું લે અમે તમારે હારા ના ઉભા શકતા એટલે કામ તો કરી નાખેલું હોય તો કામ તો બીજું શું કરવાનું. અમે ઊભા થાય તો પાડીએ ને બધી ફેરી નાખેલું હોય તો શું કરવાનું? કરતા હોય ને હે પાડી ફેરી નાખેલું હોય, દૂધ લઈ આવેલા હોય તો અમારે શું કરવાનું? તો પછી તમે એમ કહો તમે કઈ કામ નહીં કરતા. એમાં બેન માથું ભરાઈ નાખ્યું છે. જેલા બેદાવા એ આવે ને તમને તમને દેખાડી એ કામે રાખે. સાંજ રોટલી ખાવાની કહી છે, સાંજ રોટલી ખાહે ગતભાઈ પછી રાહે કામે. આપણે ને આપણે આવી જશે બંધા કાપવા ઘીરે રાસહીથી. મમ્મીની હે માસી આવે હાલ. માસી હમણાં આવ્યા છે એ ઘીરેથી ને આવી તો અમે હોરી છે. આપણે કાપી નાખી છે આ દાળ, ઈ હોરી નાખી. એમ કે ઘડી ખાઈ નહીં એમ કે હાલો માસી લઈ જવા. માસી આવે છે દાળ લેવા આપણી હે. હા એ સૂતી જ પીડી છે એ ખેવી નાખી. હા વાઘોરી એમ કહે છે. આપણે બધા કાપવા મળી પછી ઘડી કરીને તમને મળી. આપણે તો ચા પીવા બેસી જશે. બંધો કાપતા ચા બનાવી આવ્યા છે. ચા પીવા આવી જશે. આપણે ચા બનાવવા જ્યાં ઘીરે મમ્મી પાણી પીએ છે. હા અમે બેઠા છે. હું પછી અહીંયા ઊભા છે. આપણે સેવડો ખાઈ ઘીરેથી લાવ્યા કે નાસ્તો છે સેવડો છે. દેખાય એક બબલું છે અંદર. એક બબલું છે અંદર ટીસુ છે. એક દી રખડે કોઈ ખાતું નહીં કેમ ને તીખું લાગે કે બબલું તીખું વધારે લાવે. આમાં ઉપર ને નવું નવું નીકળે ને નવું નવું લાવ્યા કરે છે. હા ખાઈ ચા છે. દાદા ઘણા કે આપણે જા કે હવે ચા પી લઈ, નાસ્તો કરી લઈ. સાઈ ગયા નાસ્તે કે કામ હતી કરી લઈ ભેગું. હા તડીકો થાય એટલે ભાજી ઘેરે બપોરે તડીકો 10 તો વાગ્યા. 10 વાગ્યા ઘડી એકાદી દાળ કાપશું પછી ભાગશું ઘેરે. કાતો વાગી ગયો. લોહીને વાગ્યું કાતો વાગી ગયો. આઈને કે હવે નાસ્તો કરી લઈ, સાઈ પી લઈ. તમે વિડીયોમાં બિના આપણે તો ઘેરે આવી જશે. બંધર કાપતા નથી આવીને તો આપણને વાયલો ફોલો પકડાઈ દીધી છે ને મમ્મી દોય આમ થાંભલા ને અહીંયા હું કામ કરે તમને દેખાડી દી. અને અલગ અલગ કામ બગાડી લીધું છે. આ એને સોળા ની લીધા છે. માસી તો વહી ગયેલા છે. પાડીને ફેરવાનું બાકી છે ને મમ્મી ધોવે છે થાંભલા. અહીંયા ગતનભાઈ ની આવ્યા એને આવવાનું તેમ થઈ જશે. 9:30 થઈ ગયા છે. એમાં શેરુભાઈ સામે ઉતારે
હજી પપ્પા કઈ ભાડેલી આવ્યા નહીં. ઈ કાલમાં આવશે. ઈ કાલ મમ્મી કાલ સેવડો ની બધા નાસ્તા કરવાની એમ છે. અને અમને ચા બનાવવાની છે. ચા બનાવીને જી આપણે વાલર ફોલ ના જી વાલર ફોલતા હા આઈ સામે સોળી ફોલે છે. હું વાલર ફોલું છું કેમ કે મને સોળી ફોલતા હા ને આવા ચડે. સોળીમાં હા ને જરી જરી બટકા થઈ જાય. આમાં હે ને તે દાણાની પૂરી બટકા કરીને નાખી દેવાના એટલે આમાં કઈ વાંધો ન હોય. તો આપણે વાલર ફોલી નહીં. યુટ્યુબ ફેમિલી જમવા તો આપણે જમવા બેસી જશે. ગતનભાઈ એ ગતનભાઈ હું જમવામાં સેવા તીખારી છે ને આપણે કરી નાખ્યું કદો. આમ તો કે સોળા દેશી ભાષામાં કદો. હા દેશી ભાષામાં કદો ને અંગ્રેજી ભાષા છે, સાસ છે, રોટલો છે, દહીં તીખારી છે. તો હાલો હંદે જમવા. આ આ આથણા ગુજરાતી જમવાનું કહેવાય મતલબ દેશી અને દહીં તીખારી દૂધના દૂધમાં એટલે એ દહીંમાં હોય દૂધમાં ન હોય. દૂધ હોય એને સાઈનું ટીપું પાડજો એટલે દહીં બને. દહીં ઈ તમને હંદે ખબર હતી. હવે તમે બિનારો વિડીયોમાં જમી લઈએ હવે. આપણે જમી લીધું. ગતનભાઈ કીધી દીધું એમ જમીન પછી તમને મળી જમી લીધું છે. ગતનભાઈ હું તો તારી બાંધતા બે ભાડું બાંધી દીધી છે કઈ કેવા ગતનભાઈ. હા નહીં કે ગતનભાઈ ને મસેદાની હિરકી કરતા કરતા કેટલી ઓછી કેદી. આપણું ગામમાં વેજોદરી નથી. આપણું ગામ દયા છે ઊંસા કરદાની બાજુ. જનકભાઈને ઓળખો ને એ ગામ અમારું છે. ને આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.